કરજણ નજીક બંધ પડેલી મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં 1 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરાયો। વડોદરાના કરજણ અને સિનોર મથકની હદમાં વર્ષ 2024-25માં ઝડપાયેલા ગેરકાયદેસર જથ્થાનો પોલીસ અધિકારીઓની હાજરીમાં કરજણ નજીક આવેલી બંધ પડેલી મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો। રચેલી કમિટીના અધ્યક્ષ સભ્યો, પોલીસ થાણાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ જેના સન 2024 તથા 25ના ગુનામાં ઝડપાયેલી નાની મોટી બોટલો નંગ 1,76,533 કિંમત રૂપિયા 1,21,86,950 તથા BAT નંગ 76,49,706 મળી કુલ નંગ 1,77,297 જેની કુલ કિંમત રૂપિયા 1,22,95,656નો મુદ્દામાલ કમ્પાઉન્ડમાં જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોલર ફેરવી ખોખા તથા બોટલો કચડી સળગાવી નાશ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર વિજય ઠાકોર, કરજણ। આજ રોજ કરજણ અને સિનોર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશની પ્રક્રિયા કરજણ ખાતે આવેલ જૂની મોડર્ન મિલ્સમાં યોજવામાં આવી રહેલ છે, જેમાં કુલ કરજણ અને સિનોરના 16 ગુનાનો આશરે 1,77,500 જેટલી બોટલો નાની મોટી થઈને અને એનો કુલ મુદ્દામાલની કિંમત છે 1,23,04,300 સમથિંગના મુદ્દામાલનો નિકાલની હાલ પ્રક્રિયા ચાલુ રહેલ છે અને શાંતિપૂર્ણ રીતે નિકાલ થઈ રહેલ છે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।